લખપતના મામલતદાર નિયમ વિરુદ્ધ કંપનીની પવનચક્કી ઊભી કરવા માટે મદદ કરી રહેલ છે કચ્છ કોંગ્રેસના આક્ષેપ. મામલતદારને અધિકાર ન હોવા છતાં દયા પર પીઆઈની પવનચક્કી ઊભી કરવા સૂચનાઓ આપવામાં આવે છે. નવી માપણીની ભૂલના કારણે જમીન વેચનારની જમીનના બદલે બીજા ખેડૂતની જમીનમાં પવનચક્કી ઊભી થઈ રહેલ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. લખપત તાલુકાના જુનાગિયા સામે સમાનાથા મમ્મુની માલિકીના જૂના સર્વે નંબર 64 નવા સર્વે નંબર 138 થયેલ છે, જેનું ક્ષેત્રફળ 2/74-84 આવેલ છે. પરંતુ જ્યારે નવી માપણી થઈ ત્યારે ખેડૂતની જમીન મૂળ જગ્યાની બદલે અન્ય જગ્યાએ ખેડૂતની જમીન નકશામાં બેસાડી દેવામાં આવેલ છે. આવી અનેક ભૂલો કચ્છમાં નવી માપણીમાં, જેની સુધારવા માટે તારીખ 2/6/2023ના DILR સમક્ષ વાંધો પણ નોંધાવેલ છે. પરંતુ ગામના એક ખેડૂત જુમ્માનાથે તેમની જમીન જૂના સર્વે નંબર 65-1 નવા સર્વે નંબર 155 નેત્રાવીનને વેચાણ આપેલ. જે જમીનમાં આજના કંપની પવનચક્કી ઊભી કરવામાં આવ્યા ત્યારે મૂળ ખેડૂતની જમીનના બદલે સમાનાથા મમ્મુની માલિકીના જૂના સર્વે નંબર 64માં કામ કરવા લાગ્યા. ત્યારે નાથ મમ્મુ સમાએ અનેકવાર પવનચક્કીનું કામ ન કરવા રજૂઆત કરી, પરંતુ કંપની દ્વારા પોલીસનો સાથ લઈ બળજબરીથી પવનચક્કી ઊભી કરી ગયા. આમ વેચનાર ખેડૂતની જમીનના બદલે સમાનાથ મમ્મુની જમીનમાં પવનચક્કી ઊભી કર્યા પછી, જેમાં હજુ લાઇટના કનેક્શનો જમીન માલિકે આપવા દીધેલ નથી. પરંતુ નવાઈની વાત તો એ છે કે સરકારની નવી માપણીની ભૂલનો ભોગ મૂળ ખેડૂત નાથ મમ્મુ સમા લાંબા સમયથી ભોગવી રહેલ છે. કંપની દ્વારા ખોટી જગ્યાએ પવનચક્કી ઊભી કરેલ હોવા છતાં લખપતના મામલતદાર અને લખપતના પીઆઈ ખેડૂતને બદલે કંપનીને મદદ કરી રહેલ છે. અને લખપતના મામલતદાર તારીખ 23/12/2025ના પત્રથી દયા પર પીઆઈને પત્ર લખી અને કંપનીની તરફમાં બાંધકામ કામગીરી ચાલુ રાખવા બાબતે જણાવે છે. પરંતુ મામલતદારને કંપનીના બાંધકામ બાબતે કોઈપણ જાતની સૂચના આપવાનો અધિકાર ન હોવા છતાં કયા હેતુથી પીઆઈને ભલામણ કરે છે તે સમજાતું નથી. અને ખેડૂતો દ્વારા નવી માપણીની ભૂલ સુધારવા માટે દયા પર પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં દાવો પણ ચાલુ હોવા છતાં કંપનીને પવનચક્કી ઊભી કરવા માટે લખપત મામલતદાર મદદ કરી રહેલ છે. રિપોર્ટર ધર્મેશ જોગી, ભુજ, કચ્છ. ભાઈ આપણે નાથા મમ્મુએ વાંધો લીધો કે આ જમીન મારી છે, મારી માલિકીની છે, વડીલો પાર્જિત જમીન છે, નકશામાં બેઠેલી છે, તો ભૂલ છે એ નવી માપણીની છે. તો નવી માપણીનો ભૂલનો ભોગ સાચો ખેડૂત શું કામ બને? આટલા બધા વાંધા લીધા પછી પણ ત્યાં કંપનીએ બળજબરીપૂર્વક પોલીસને સાથે રાખી આખી પવનચક્કી ઊભી કરી દીધી. એના પછી અમે લાઇટના કનેક્શન કે ટીસી કે લાઇટના પોલ ઊભા કરવાનું બાકી છે. ખેડૂત સતત લડાઈ લડતા આવ્યા છે. મામલતદાર પાસે ગયા, કલેક્ટર પાસે ગયા, અનેક રજૂઆતો કરી, કોઈ સાંભળે નહીં. અને મામલતદારને અધિકાર જ, લખપતના મામલતદારશ્રીને કોઈ અધિકાર જ નથી કે એ સીધો પીઆઈને સૂચનાઓ આપે કે જાઓ તમે કંપનીને પોલીસ બંદોબસ્ત આપો. તો આ કઈ રીતે ચાલે કે જે ખેડૂત પોતાની માલિકીના હક છે, અધિકાર છે, તો આ ભૂલનો ભોગ ખેડૂત શા માટે બને? તો અમે મામલતદારશ્રીને આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ મામલતદારશ્રીના અધિકારના બહારની વાત છે. પોલીસ બંદોબસ્ત આપવો હોય તો કલેક્ટર જ આપી શકે, અને અહીંયા તો ભૂલની વાત છે. DILR જે કચ્છના DILR પાસે પણ માપણી કરાવી, એમને પણ માપણી શીટમાં કીધેલું છે આ એમની માપણી શીટ છે અને સરકારી માપણી છે. એને પણ કીધેલું છે કે જે પવનચક્કી ઊભી થાય છે એ ખરેખર સમાનાથા મમ્મુની માલિકી, જેના જૂના સર્વે નંબર 64 છે, એમાં જ થાય છે. આ DILR કર્યું છે. તેમ છતાં બળજબરીપૂર્વક આ પોલીસનો સાથ લઈ અને કંપની ત્યાં પવનચક્કી ઊભી કરી રહી છે. અને આ પવનચક્કી જો ઊભી થઈ જાય તો મૂળ ખેડૂતને ખૂબ મોટું નુકસાન થાય એવું છે. એટલે અમે કહેવા માગીએ છીએ આપના માધ્યમથી, મામલતદારશ્રી હોય કે ત્યાં પરના પીઆઈ હોય, કે જ્યાં સુધી રેકર્ડની પૂરી ચકાસણી ન થાય, કલેક્ટરશ્રીનો હુકમ ન થાય, ત્યાં સુધી તમે આ બિલકુલ પવનચક્કીનું કામ અટકાવી નાખો. અને જો ખરેખર પવનચક્કી કંપનીએ બીજાના માલિકીના ખેતરમાં જો ઊભી કરી હોય તો ત્યાંથી પવનચક્કી હટાવવી પડે, ત્યાંથી કાઢવી પડે, અને ખેડૂતને જે જમીનને નુકસાન થયું હોય એનું પણ વળતર આપવું પડે. આની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને પર કરવાના છીએ 1-2 દિવસમાં. પહેલી વાત અમારી અત્યારે એ છે કે કંપની અત્યારે મામલતદારશ્રી કંપનીને કોઈ સૂચના ના આપે, પીઆઈને કોઈ સૂચના ના આપે, કામ સતત બંધ રહે. એ DILRનો અભિપ્રાય આ ન માને તો પોતે મંગાવે. DILRને બોલાવીને ત્યાં ખરેખર એની માલિકીની જમીનમાં આ પવનચક્કી ઊભી થઈ રહી છે એની ખરાઈ કરે, એની ચકાસણી કરે, ત્યાર પછી જ આ પવનચક્કીનું કામ આગળ વધવું જોઈએ. નહીંતર અમે બધાને પક્ષકાર બનાવીને કોર્ટમાં લઈ જવાના છીએ. મામલતદાર હોય, ત્યાંના પીઆઈ હોય કે જે પણ અધિકારીઓ આમાં એને સાથ આપશે કંપનીને, તો દરેકને અમે કોર્ટ સુધી લઈ જઈશું
આ ખાસ ગંભીર બાબત છે. કોઈ સાચા ખેડૂતને અન્યાય ન થાય, એને ખરેખર એનો અધિકાર મુજબની જમીનમાં એને હક મળવો જોઈએ. અને આવી ગંભીર બાબત છે. આખા ગુજરાતમાં જ્યારે નવી માપણીઓમાં વિસંગતાઓ છે, એ રીતે આપણા કચ્છમાં પણ વિસંગતાઓ છે અને આ વિસંગતાઓ સામે આવી છે. ત્યાંની પંચાયતે પર કીધું છે કે આ ભાઈ પવનચક્કી ઊભી થાય છે એ ખોટી જગ્યાએ ઊભી થાય છે. ત્યાંના લોકો પણ, ગ્રામજનો પણ કહે છે, પણ કંપની વાત સાંભળવા તૈયાર નથી, કારણ કે એમને મામલતદારને પીઆઈ મદદ કરી રહ્યા છે. તો આ એમની મદદ બંધ કરે અને સાચા ખેડૂતને ન્યાય મળે એના માટેની આજે અમે પ્રેસ બોલાવી છે. અલ્પના કંપનીનું નામ છે, બરાબર છે? તો એ અલ્પના કંપનીનું વાળું છે, એ નામની કંપની છે પવનચક્કીની, અને એ કંપની કામ અત્યારે કરી રહી છે.